પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 2 તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માથેનો ગ્રંથ 8મો અધ્યાય 28થી 34મી કલમ સુધી. જ્યારે ઈસુ સામે કાંઠે ગધરાનીઓના પ્રદેશમાં પહોંચ્યા ત્યારે બે અપદૂતગ્રસ્ત માણસો કબ્રસ્તાનમાંથી નીકળી તેમની સામે આવ્યા. તેઓ એવા તો ભયંકર હતા, કોઈ તે રસ્તે થઈને જઈ શકતું નહોતું. તેઓ બૂંબાડી ઉઠ્યા, એ ઈશ્વર પુત્ર, તારે ને મારે શું? શું તું ઠરાવેલા સમય પહેલાં અમને રીબાવવા અહીં આવ્યો છે? તેમનાથી ઠીક દૂર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. એટલે આપદૂતોએ ઈસુને વિનંતી કરી, જો તું અમને હાંકી કાઢવાનો જ હોય તો અમને પેલા ભૂંડોના ટોળામાં મોકલી દે. ઈસુએ જાઓ કહેતા તેઓ બહાર આવ્યા અને ભૂંડના ટોળામાં ચાલ્યા ગયા. અને એક ભૂંડનું આખું ટોળું બેખડ ઉપરથી ઘસમસતું સરોવરમાં ઘસી ગયું અને પાણીમાં ડૂબી ગયું. એટલે ભૂંડને ચરાવનારો ભાગ્યા અને ગામમાં જઈને તેમણે બધી વાતો કરી તથા અપદૂતગ્રસ્તોનું શું થયું તે પણ કહ્યું. એટલે આખું ગામ ઈસુને મળવા બહાર આવ્યું. ઈસુને જોતાં જ તે લોકોએ તેમને વિનંતી કરી કે અમારી હદમાંથી ચાલ્યા જાઓ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, આ દિવસોના શાસ્ત્ર પાઠ આપણે એ બતાવે છે પ્રભુ કેવી રીતે સર્વશક્તિમાન છે. કુદરત ઉપર એમને પાવર છે. તોફાનને શાંત પાડે છે. બીમાર માણસો પર પ્રભુ હાથ મૂકી એમને સાજા કરે છે. અને આજના શુભ સંદેશમાં અશુદ્ધ આત્મા ઉપર પ્રભુ ઈશ્વરની શક્તિ. ક્રિસ્મસ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ બિન યહૂદી વિસ્તારમાં ગયા. પ્રભુ ઈસુ માત્ર યહૂદીઓ માટે નહીં પણ માનવજાત માટે આવ્યા. એ બધા સામે એટલે અન્ય વિસ્તાર બિન યહૂદી વિસ્તારમાં ગયા. અને ત્યાં જતાં બે માણસો કબ્રસ્તાન માંડી આવે છે અને તેઓ બૂમ પાડે છે પ્રભુ પાસે. એ લોકો આવે છે, પ્રભુ એમની પાસે જવાની જરૂર નહીં. એ લોકો પ્રભુ પાસે અને બૂમ પાડે છે, તું અમને નાશ કરવા આવ્યો છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, પ્રભુ ઈસુની હાજરીમાં શૈતાનની શક્તિ, અંધકારની શક્તિ, અશુદ્ધ આત્માઓ ત્યાં ઊભા નહીં રહી શકે. ડરે છે, ધ્રુજે છે. તો અમને નાશ કરવા આવ્યો છે અને ઠરાવેલા સમય પહેલાં આવ્યો છે, તો પછી અમને પેલા ભૂંડોમાં મોકલાઈ દે. ભૂંડ યહૂદી વિસ્તારમાં હોઈ શકે ને, કારણ કે યહૂદી લોકો ભૂંડને અશુદ્ધ ગણે છે. એટલે પ્રભુ ઈસુ પણ કહે છે, જાઓ, અને ત્યાં જાય એ ભૂંડો બધા મરી જાય છે અને આ માણસો મુક્ત થઈ જાય છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, આજના શુભ સંદેશનું હેતુ માંથી લખે છે, પ્રભુ ઈસુ જે કે અશુદ્ધ છે એને શુદ્ધ કરવા, માણસને જે શક્તિઓ એને દુઃખી કરે છે એમને એમનામાંથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ આવ્યા એમ કરીને બતાવે છે. તોફાનના લીધે માણસોને ડર લાગે છે, પ્રભુ કુદરતને શાંત પાડે છે. બીમાર માણસને દુઃખી કરે છે, પ્રભુ ઈસુ માણસોને મુક્ત કરે છે. અશુદ્ધ આત્મા આ જે તંદુરસ્ત માણસો ઉપર આવે એમને કબજે લઈ એમને દુઃખી કરે છે. પ્રભુ ઈસુની શક્તિ કરતાં દુનિયામાં કોઈ મોટી શક્તિ નથી એ બતાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મુક્તિદાતા છે. સર્વ પ્રકારના જે અનિષ્ટ હોય, અધર્મ હોય, અશુદ્ધ આત્મા હોય એમાંથી પ્રભુ મુક્ત કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા હતા અને એ પ્રમાણે મુક્ત કરે છે. હા ક્રિસ્મસ ભાઈ બહેનો, આજનો શુભ સંદેશ મનચંદ્ર આપણે પણ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. ઘણી વખત અમુક વખત લોકો કહે છે અમારા ઘરમાં આ વિસ્તારમાં આવું છે, કશું અશુદ્ધ છે, અશુદ્ધ આત્મા ફરે છે. જ્યાં પ્રભુ ઈસુની હાજરી હોય ત્યાં કોઈ અશુદ્ધ રહી શકે જ નહીં. પ્રભુ ઈસુની હાજરી જોઈ
કે જ્યાં પ્રભુના વચન હોય ત્યાં અશુદ્ધ આત્મા ત્યાંથી ભાગી જાય છે અને ધ્રુજે છે. એટલે આપણે પણ પ્રભુની શક્તિ પર, કારણ કે આપણે બધા પ્રભુના સંતાનો છે. એક એક વ્યક્તિ પ્રભુ માટે એક અમૂલ્ય વ્યક્તિ છે. એ 2000 જે ભૂંડો મરી ગયા મહત્વ નહીં, 2 માણસો ઈશ્વરના નજરે જેવો અમૂલ્ય છે. પ્રભુના સર્જન જે એમને મુક્ત કરે છે એમ કરીને એ પાઠ આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે. એટલે એવી જ રીતે આપણામાં પણ જે કંઈ અશુદ્ધ હોય પ્રભુ આપણે મુક્ત કરીશું. જે આપણે ડરાવે છે પ્રભુ આપણે ડરમાંથી, બાઇબલમાં તો એવું ઘણી બધી જગ્યાએ 365 ડરશો નહીં, હું તમારો ઈશ્વર સદા તમારી સાથે છે એમ કરીને કહે છે. અને એવી જ રીતે પ્રભુ ઈસુ જે બીમાર હોય મુક્ત કરવા માટે આવ્યા હોય, પ્રભુના નામથી એક એક વ્યક્તિ મુક્ત થઈ શકે. પ્રભુના વચન દ્વારા પણ માણસો બીમારીમાંથી મુક્ત થઈ શકે. હા કૃષ્ણ ભયતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુની ઈશ્વરની શક્તિ ઓળખવા માટે મદદરૂપતા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.